દેશના વિકાસમાં તેમજ દેશના રાજકારણમાં મહિલાઓનું મોટું યોગદાન રહ્યું છે। આજે મહિલાઓ તમામ ક્ષેત્રોમાં અગ્રેસર છે। ત્યારે TV9ની ટીમે નવસારીની મહિલાઓ સાથે ખાસ વાત કરી અને આ લોકસભાની ચૂંટણીમાં તેમનો કેવો છે મિજાજ તે જાણવાનો પ્રયાસ કર્યો। સમગ્ર વિશ્વમાં સૌથી મોટા લોકશાહી દેશ તરીકે ભારતની નામના દેશ અને દુનિયામાં ફેલાયેલી છે અને હવે ડેમોક્રેટિક ધોરણે લોકસભાની ચૂંટણી આવી રહી છે, જેને લઈને સમગ્ર દેશમાં રાજકીય પક્ષોમાં ચહલપહલ શરૂ થઈ છે। કોઈ પણ રાજકીય પક્ષો એ ઇલેક્શન જીતવા માટે, ચૂંટણી જીતવા માટે વિવિધ ઢંઢેરાઓ બહાર પાડતા હોય છે અને જે કંઈક મતદારો છે એમને રીઝવવાનો પ્રયાસ કરતા હોય છે, પરંતુ મહિલા એ ખૂબ મહત્ત્વનું રાજકીય પાસું છે અને એમની જે કંઈક રાજકીય ઈચ્છાશક્તિ છે એ ખૂબ મહત્ત્વની છે। આજે વાત કરીશું નવસારીની જે કંઈક મહિલાઓ છે એમની સાથે વાત કરીશું। સૌપ્રથમ આપથી શરૂઆત કરીશું। આપ રાજકારણ વિશે શું વિચારો છો? મારા અકોર્ડિંગ એવું છે કે પોલિટિક્સ ઇઝ ધી ફાઉન્ડેશન, દેશનું ફાઉન્ડેશન કહી શકાય, રાઈટ? આપણે જેને વોટ કરશું એ એટલો જ કેપેબલ હોવો જોઈએ કે એ દેશ ચલાવી શકે એન્ડ he has to take care of everybody, right? Starting from a 1-year-old child to a average 70-year-old આપણા adult of the family. આપ આઝાદી બાદ હવે રાજકીય સ્થિતિ શું સર્જાય છે, ખાસ કરીને મહિલાઓ માટે? અત્યારે મહિલાઓ માટે રાજકીય સ્થિતિ બહુ જ સારી છે। આપણા પ્રેસિડેન્ટ બી મહિલા છે અત્યારે, ને ઘણી બધી જે ડિપાર્ટમેન્ટ્સ છે, અલગ અલગ ફાર્મસી છે, મેડિકલ ફિલ્ડ છે, બધામાં અત્યારે વુમેનને વધારે પ્રોત્સાહન આપી રહ્યા છે, રાઈટ? ઇન્ડિયામાં એટલું બધું નથી વધ્યું જેટલું ઇન્ડિયન વુમેનને આઉટસાઇડ ઓફ ઇન્ડિયા જે મલ્ટીનેશનલ કંપનીઝ છે ઓપોર્ચ્યુનિટીઝ આપતી છે, રાઈટ? તો અમે એવું ઈચ્છીએ કે ઇન્ડિયામાં બી વધારે ઓપોર્ચ્યુનિટીઝ વુમેન માટે બને। બીજી ઓપોર્ચ્યુનિટીની વાત કરીએ તો જોબમાં શું સ્થિતિ મહિલાઓ માટે? પહેલાં કેવું હતું કે આપણે ત્યાં વુમન માટે એટલી બધી સીટ ખાલી નહીં હતી। હવે કેવું છે કે ગવર્મેન્ટ જોબ હોય કે પછી પ્રાઇવેટ જોબ હોય, બધામાં કેવું છે કે વુમનને ઇક્વલ રાખવામાં આવે છે। હવે વુમનને પણ બધી જ ઓપોર્ચ્યુનિટી આપવા, હવે તમે જોવો છો કે બસમાં પણ હવે લેડી કંડક્ટર અને લેડી ડ્રાઈવર આવી ગયા છે। એ જ રીતે બધી જ રીતે બધામાં જ વુમન આગળ જ છે। મેન ઇઝ ઇક્વલ ટુ વુમન। વુમન એમ્પાવરમેન્ટની શું સ્થિતિ, ખાસ કરીને કમ્પેરિઝન કરીએ ઇતિહાસની સાથે આઝાદી બાદ અત્યાર સુધીમાં? વુમન એમ્પાવરમેન્ટની વાત કરીએ તો પહેલાં જે હતું એટલે ઘરની વાત કરીએ તો ઘરમાં પણ એવી પરિસ્થિતિ સર્જાતી હતી કે સ્ત્રીઓ કામ નહીં કરી શકે, પણ હવે એવું થઈ ગયું છે કે સમાજમાં પણ બદલાવ આવ્યો છે અને પોલિટિક્સમાં પણ બદલાવ આવ્યો છે કે સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં આગળ છે। અને વુમન એમ્પાવરમેન્ટની વાત કરીએ ને તો અંદરથી અમે લોકો જ ફીલ કરી રહ્યા છે કે અને પીએમની વાત કરીએ તો અત્યાર સુધી 10 વર્ષમાં જે કામ થયા છે, અને પીએમની વાત કરીએ તો ટ્રાન્સપોર્ટેશન અને ઘણું ટુરિઝમ ને બધા પર પણ કામ થઈ રહ્યું છે। પણ હું એવું ઈચ્છું છું કે રોજગારીને ક્ષેત્રમાં પણ ઘણું બધું આગળ થાય, તો એવા પીએમ અમે ઈચ્છીએ છીએ કે રોજગારીને વધારે પ્રાધાન્ય આપે અને ઇન્ડસ્ટ્રીઝને થોડું આગળ લઈ જાય તો અમને પણ રોજગારીની તક મળે। પૈસાનો જે ઉપયોગ દેશના વિકાસ માટે થઈ રહ્યો છે તે કાબિલે તારીફ છે। એક વાત કહેવી પડે કે આજે ઇન્ડિયા અને ઇન્ડિયાની મહિલાઓ કોઈ પણ ક્ષેત્રે પાછળ રહી નથી, એટલે ભારત દેશ અને ખાસ કરીને મહિલાઓ માટે જે વિકાસ થયો છે, મહિલાઓનો જે દરેક ક્ષેત્રમાં પ્રગતિ થઈ છે તેને હું સૌપ્રથમ હાઇલાઇટ કરવા માગું છું। અને અર્થતંત્રની વાત કરીએ તો રોજગારીની તકો પણ એટલી જ ઊભી થઈ રહી છે। આપ મતદાનને કઈ રીતે મૂલો છો? મતદાનનું મહત્ત્વ કેટલું એક યુવા મતદાર તરીકે? હું એક યુવાન છું અને ચીખલી દાયટલે હાઈસ્કૂલમાં ભણું છું। હું એ માનું છું કે દરેક નાગરિકે પોતાનો મત આપવો જ જોઈએ। મતદાન એ દેશ માટે ઘણું અગત્યનું છે અને હું એ માનું છું કે જે નવું તંત્ર આવે તે એવી વ્યવસ્થા કરે કે શિક્ષણ અંગે કંઈક વિચારી શકે કે ગામડાના દરેક બાળક ભણી શકે, સ્કોલરશિપ, અને અમને સ્કૂલમાંથી પણ ઘણા મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમ કરાવે છે, તો દરેક નાગરિકે એ વિશે સ્વતંત્ર અને વિચારવું જોઈએ। બીજી એક વાત કરીએ તો જોબ ઓપોર્ચ્યુનિટીઝ અને એની સાથે એજ્યુકેશનની કમ્પેરિઝન કરીએ તો એજ્યુકેશન સિસ્ટમ ક્યાં લઈને ઊભા રહ્યા છે આ લોકો, એવું લાગે છે ઇતિહાસને કમ્પેરિઝન કરીએ તો અત્યાર સુધીમાં? એડ્યુકેશન તો હવે ઘણું આગળ થઈ ગયું છે। હવે તો એવું પણ થાય છે કે ઘણી બધી ફોરેન સ્ટુડન્ટ્સ પણ હવે ઇન્ડિયામાં આવે છે, તો કંઈક તો એવું હશે ને કે આપણે ઇન્ડિયામાં આવે છે, તો હું એવું જ ઈચ્છું છું કે જે બધા હમણાં યંગ યુથ બહાર જાય છે એના એ નહીં થાય। હા, તો એવું કંઈક કરીએ આપણે કે જે બહાર જાય છે એની જગ્યાએ એ ઇન્ડિયામાં જ આવે। બીજી એક વાત કરીએ તો મહિલાઓ માટેની વ્યવસ્થાઓ બાબતે દેશમાં શું સ્થિતિ એવું લાગે છે?
એકચ્યુઅલી કહેવા પહેલે જ આપણે સરકારે ઘણું એવું આગળ પડતા કરાયું છે લોકલ ટ્રેન્સમાં કેવો કે લાઈક સિક્યોરિટીની બાબતમાં કેવો કે દરેક ફિલ્ડમાં મહિલાઓ માટે ઘણી એવી ફેસિલિટી સરકારે ઊભી કરી છે જે અમારા માટે રિયલી બહુ પ્રાઉડ ફીલ કરીએ છીએ અમે કે અમારા ગવર્મેન્ટ અમારા માટે આટલું બધું કરાવે છે. તો મને નહીં લાગે કે હવે એ સિવાય બીજું કંઈ જરૂરી છે. બાકી મેઇન તો ફિમેલ્સ માટે આજે સિક્યોરિટી જ મેઇન છે કે કશે બહાર મારે છોકરીને લઈને જવું હોય કે ક્યાંક તો આઈ શુડન્ટ ફીલ સ્કેર્ડ ઓફ એનીબડી. શું સંદેશો આપવા માંગો છો મહિલાઓને મતદાન બાબતે? મતદાન બાબતે તો એટલું જ કહેવા માગું છું કે દરેક મહિલા પોતાનું ઘરનું બારણું છોડીને એટલીસ્ટ પોતાનો એક કિંમતી વોટ આપે કે જેથી આપણે આપણા દેશના રક્ષણ માટે એક એવા નેતાની ચોઈસ કરી શકીએ કે જે આગળ આપણું ભવિષ્ય પણ એની માટે સારું બને અને મહિલાઓના વિકાસ માટે પણ કંઈક આગળ કંઈક કરી શકે. તો ખાસ કરીને મહિલાઓ માટે ઘણું બધું થયું છે, પરંતુ મતદાન એક ખૂબ મહત્ત્વનો મુદ્દો છે અને એ મતદાન કરવા માટે મહિલાઓ બહાર નીકળે પણ એવા પ્રકારની અપીલો પણ થઈ રહી છે. રાજકારણમાં સોશિયલ મિકેનિઝમ અને એમાં ખાસ કરીને મહિલાઓનું યોગદાન ખૂબ મોટા પાયે થતું હોય છે. ત્યારે મહિલાના એમ્પાવરમેન્ટથી લઈને અલગ અલગ મુદ્દાઓ પર કામો તો થયા છે, પરંતુ મતદાન પણ વધે એને ધ્યાનમાં રાખીને મહિલાઓ અપીલ કરી રહી છે. નીરજ ગામિત, TV9 નવસારી.